પ્રત્યે રાજ્ય સરકારની સંવેદના। ડાંગ જિલ્લાના ઘનઘોર જંગલ વિસ્તારના માલ ગામે જંગલી દીપડાના હુમલાને કારણે એક બાળકના નીપજેલા મોતના કમનસીબ બનાવને પગલે ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી જયરામ ગામિત તથા સ્થાનિક ધારાસભ્ય વિજય પટેલે અસરગ્રસ્ત પરિવારની જાત મુલાકાત લઈ તેમના પ્રત્યે રાજ્ય સરકારની સંવેદના પ્રગટ કરી હતી। વન્ય પ્રાણીના હુમલાનો ભોગ બનનાર 7 વર્ષીય બાળક નામે રિતિક જીતેશ તુલુમના માતા તથા દાદીને રાજ્ય સરકાર વતી ₹10 લાખનો ચેક અર્પણ કરતા પ્રભારી મંત્રી જયરામ ગામિત તથા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલ મૃત બાળકની ખોટ તો ના પૂરી શકાય, પરંતુ અસરગ્રસ્ત પરિવારને આર્થિક સધિયારો પૂરો પાડી તેમની પડખે રહી શકાય તેવા વન વિભાગ, વહીવટતંત્ર અને રાજ્ય સરકારનો આ સ્તુત્ય પ્રયાસ છે તેમ કહ્યું હતું। દીપડાને પાંજરે પૂરવા વન વિભાગ પ્રયાસરત છે, ત્યારે જ્યાં સુધી આ દીપડો પાંજરે ના પૂરાય ત્યાં સુધી ગ્રામજનોને સાવચેત રહેવાની અપીલ કરતા આ જનપ્રતિનિધિઓએ વન વિભાગના પ્રયાસોમાં સૌને સહયોગ આપવાનો અનુરોધ કર્યો હતો। મહાલ ખાતે અસરગ્રસ્ત પરિવારની પ્રભારી મંત્રીની આ મુલાકાત વેળા અગ્રણી કાર્યકરો રાજેશ ગામિત, સુભાષ ગાયન, મહાલના મહિલા સરપંચ સહિત અગ્રણીઓ, ગ્રામજનો, ઉત્તર વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી મુરારીલાલ મીણા, વન અધિકારીઓ સહિત સંબંધીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર રમેશ મહાલા, ડાંગ।